ગુડ મોર્નિંગ, સ્વાગત છે ભાઈ આપણા નવા વ્લોગમાં. અને ભાઈ આઈ હોપ તમે બધા મજામાં જ હશો. ભાઈ આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. અને જો ભાઈ કંઈક આવી પથારી હતી જે આપણે સૂઈ ગયેલા. જો ભાઈ આવી પથારીમાં હું સૂતો હતો. જો ભાઈ કેવા દિવસો આવી ગયા ભાઈ, ક્યાં ક્યાં સૂવું પડે છે આપણે, બરાબર. બાકી ભાઈ અત્યારના બહુ લેટ થઈ ગયા છે અમે. અત્યારના ભાઈ એ ટાઈમ છે ને 10:30 થઈ ગયો છે. અને આપણે આવો હોલ હતો જો પાછળ જે આપણે રોકાયેલા. અને આ છે ને મંદિર છે જો કંઈક આવું. આપણી સાયકલ પેકિંગ થઈ ગઈ છે ભાઈ. ને હવે આપણે અહીંયાથી નીકળવાનું છે. બાકી ભાઈ અહીંયાથી કમસે કમ હશે ને 25 કિલોમીટર દૂર આપણે જામનગર આવેલું છે. તો જામનગર સિટીની અંદર આપણે આજે પહોંચી જઈશું. અને આજે મારો વિચાર છે કે ભાઈ જામનગર હું રોકાઈ જાઉં, કેમ કે ભાઈ હું છે ને આ કપડાં પરમ દિવસના એટલે કે કાલ આખો દિવસની આજે હજુ તો હોજ પડતા પડતા ઠેકાણું થશે એવું લાગે મને. એટલે હું છે ને 3 દિવસથી નાહ્યો જ નહીં ભાઈ. 3 દિવસથી નહીં નાહ્યો. આવી છે મારી જર્ની. જો ભાઈ નાવા નહીં મળ્યું. સવારમાં મેં બ્રશ કર્યું ને તો બી એટલું ઠંડુ પાણી હતું ને કે બ્રશ કરવામાં જ મારું આખું શરીર કડક થઈ ગયું. એટલું ઠંડુ પાણી હતું એમ. એટલે રોકાવાની જગ્યા સારી હશે. ત્યાં જો ત્યાં સામે બાથરૂમો ને એવું બધું આવેલું છે. ના મંદિર છે, બરાબર. અને અત્યારે હું ખીરી ગામમાં છું. ખીરી અહીંયાથી જામનગર 30 કિલોમીટરના 25 કિલોમીટર છે. એટલે લગભગ તો હું 2 કલાકમાં તો પહોંચી જાઉં. કલાકમાં, અડધી કલાકમાં ના 1.5 કલાકમાં તો પહોંચી જાઉં. પણ શાંતિથી જઈશ એમ, બરાબર. બાકી આપણી આ સાયકલ. અને આજે આપણે જામનગર રોકાઈ જઈશું, બરાબર. તો ચાલો ભાઈ હવે રેડી થઈ ગયા છે, નીકળીએ. ચા પાણી સવારમાં કરી લીધેલું. જમવાનું તો હવે આગળ કંઈક કરી લઉં. ચાલો ભાઈ. હનુમાનજીનું મંદિર ખીરી ગામમાં છે. તો અહીંયા હું સ્ટે કરેલું, બરાબર. તો મસ્ત દર્શન કરી અને હવે આપણે નીકળીએ. બાકી ગેટ બંધ છે તો હવે મારે ખોલવો પડશે ગેટ. ત્યાં 47 કિલોમીટર દ્વારિકા બાકી છે અને જામનગર સિટી 10 કિલોમીટર, બરાબર. 147. એટલે આપણે છે ને જામનગર સિટીમાં નહીં જવાનું. આપણે બાયપાસ જે થાય છે ને ત્યાંથી જવાનું છે. 147 મતલબ કે જુઓ ને 50 કાપું તો બી 3 દિવસ તો પાક્કા જ છે. હમણાં ખીમરાણામાં છું. જો ખીમરાણા કંઈક આવું છે. હવે આપણે બાયપાસ ઉપર જવાના છીએ. અહીંયાથી સામે બાયપાસ આવી ગયો છે. જુઓ ભાઈ 5 વાગી ગયા છે અને આપણે ભાઈ નાહી ધોઈને જો ફ્રેશ થઈ ગયા છે, બરાબર. 5 વાગી ગયા છે ભાઈ, 5. અને આપણે પ્રોપર જામનગરમાં છીએ. જો ભાઈ આપણી સાયકલ સામાન બધું કાઢી લીધું. એક બેગ મારી જોડે છે ને એક બેગ આ ભાઈ જોડે છે. આપણે જામનગરમાં કઈ જગ્યા પર છે? સર્વ સેક્શન રોડ હેડક્વાર્ટર. અચ્છા, તો અહીંયાથી છે ને એરપોર્ટ નજીક થાય છે ને? એરપોર્ટ, રેલવે સ્ટેશન. ભાઈ અહીંયાથી એરપોર્ટ છે ને નજીક થાય છે. એટલે આપણે આ જગ્યા પર રોકાયા છીએ. બાકી નાહી ધોઈને ફ્રેશ આવી ગયેલા. બાકી આપણે જે રોકાવાનું છે ને એ જગ્યા પર હમણાં આવી ગયા છીએ. જમી લીધું અને ભાઈ 5 વાગી ગયા છે. હવે ખાલી આપણે 25 કિલોમીટર કાપ્યું ને 25 નહીં 30 કિલોમીટર કાપ્યું. 30 હશે ને? 30. અમે બાઇક પર જઈએ છીએ. બાકી આપણે ક્યાં જઈએ છીએ? બાલા હનુમાન. ભાઈ અમે છે ને બાલા હનુમાન જઈએ છીએ. જ્યાં સતત કેટલા વર્ષથી? 61 વર્ષ. ભાઈ ત્યાં સતત છે ને 61 વર્ષથી રામધૂન ચાલે છે. એમ રામધૂન. અમે ત્યાં જઈએ છીએ. બાકી જો ભાઈ ટ્રાફિક થઈ ગઈ. આવી ગયા છે ભાઈ બાલાલા હનુમાન. જો ભાઈ અહીંયા છે ને અહીંયા સતત રામધૂન ચાલે છે, બરાબર. અને અહીંયા સામે મસ્ત એક તળાવ પણ આવેલું છે. જો એ તળાવનું નામ શું? લાખોટા તળાવ. કયું? લાખોટા તળાવ. ભાઈ લાખોટા તળાવ છે ભાઈ. લાખોટા તળાવ કઈ નહીં. ચાલો પેલી અંદર છે ને રામધૂન ચાલે છે સતત. ચાલો ભાઈ રામધૂન પેલા જોઈએ.
થઈ ગયા છે અને ભાઈ આપણું જમણવાર આવી ગયું છે બરાબર. બાકી આપણે જામનગર સિટીમાં છીએ અને આપણે ભાઈઓ હારે ભાઈ જમવા બેઠા છીએ. કે મજામાં બરાબર બાપુ મજામાં ને? મહારાજ મુન્ના મહારાજ મુના મહારાજ ભાઈ અમારા મુના મહારાજ સાથે અમે જમણવાર કરીએ છીએ. અરે ભાઈ આજે જામનગરમાં ભાઈઓ હારે જમવાની બહુ મજા આવી ગઈ છે બરાબર. બાકી ભાઈ બધાનું અલગ અલગ જમવાનું છે. તમારું શું છે મહારાજજી? દમાલો ભાઈ તમારું? અચ્છા ભાઈ જો આ સેવ ટમાટર કેમ છે? મજામાં કાકા? અરે ભાઈ કાકા શરમાઈ ગયા છે બ્લોગમાં આ માટે. ભાઈ પડા 11:30 થઈ ગયા છે અને અમે ભાઈ છે ને હવે ચા પીવા જઈએ છીએ. ભાઈ ચા પીવા થઈ છે. ચાલો જઈએ ચા પીવા. ભાઈ અત્યારે ચા પીવા જઈએ અમે. જો ભાઈ આ બુલેટની સવારી કરીને ચા પીવા જઈએ ભાઈ 11:30 થઈ ગયા છે ને અહીં જો બધા ચા પીએ છે. ચલો ચસ ચાલો ભાઈ અત્યારે અમે 11:30 વાગે ચા પીએ છે ને મજા આવે ભાઈ જામનગરની ચા પીને. ચાલો ભાઈ 12 વાગી ગયા છે અને જો ભાઈ કંઈક આવી જગ્યા પર અમારે સુવાનું છે. કઈ ગયા ભાઈ? ચાલો સુઈ જઈએ ભાઈ. ભાઈ તમે ફરીને 12 વગાડી દીધા. હા તો કંઈ નહીં ભાઈ ચાલો અહીં સુવાનું છે આપણે. બાકી હજી એક ભાઈ આવે છે. અમે 3 જણા અહીં આ રૂમમાં સુઈ જશું. બાકી ભાઈ આપણે કાલે મળીએ કાલના નવા બ્લોગ સાથે. આજનો બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો. ટાટા બાય બાય ગુડ નાઇટ. એન્ડ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ચાલો ભાઈ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચાલો ભાઈ ગુડ નાઇટ.